મોટા શહેરોમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર એક શાતિર ચોરને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા આ આરોપી સામે 15 થી વધુ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એક મોટી સફળતા મળી છે। 15 થી વધુ ચોરીઓમાં સામેલ આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ ખાનને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। આ ચોરે નવસારી ટાઉન વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો। આફતાબ ઉર્ફે અલ્તાફ ખાને અત્યાર સુધીમાં 4 થી 5 મોટા શહેરોમાં 15 થી વધુ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આ ઉપરાંત તેની ચોરીઓનો વ્યાપ ગુજરાતના વિવિધ શહેરોમાં ફેલાયેલો છે। આરોપી ખૂબ ચાલાક છે અને ચોરી પછી લાંબા સમય સુધી અદૃશ્ય થઈ જતો હતો। ચોરી બાદ નવસારી શહેરમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે તત્પરતાપૂર્વક કાર્યવાહી કરી અને આરોપી સુધી પહોંચી હતી। સવારે મારા મમ્મી લોકો શાકભાજી માર્કેટ ગયા હતા શાકભાજી લેવા માટે। તો એ દરમિયાન 7:30 થી 8, 8:15ના ગાળામાં એ દરમિયાન ઘરમાં આ નકુચો તોડીને અને અંદરથી અડાગડો મારીને ચોરીની ઘટના બની હતી। એમાં ઘરના કબાટનો સામાન અંદર વેરવિખેર થઈ ગયો હતો અને મારા મમ્મી લોકો આવ્યા શાકભાજી માર્કેટથી 8, 8:15ની આજુબાજુ। ત્યારે એ લોકોએ અંદર ઘરનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી ઘરનું બારણું લોક હતું અને અંદર સામાન ઘરનો બધો વેરવિખેર પડ્યો હતો। હું ઉપર સૂતેલો હતો એ દરમિયાન અને મેં નીચે આવીને જોયું તો ઘરનું અંદરથી બારણું લોક હતું અને અંદર ઘરનો બધો સામાન વેરવિખેર હતો કબાટમાંથી। પોલીસને જાણ કરવામાં આવી છે? પોલીસને જાણ કરવામાં આવી છે અને તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે એમની કાયદેસરની કાર્યવાહી આગળ કરી છે। શું ગયું છે સોનું ચાંદીમાં? સોનાની વસ્તુઓ છે, બંગડી છે ને એવું છે અને રોકડ રકમ 40-50 હજારની આજુબાજુ જેવી હશે। જો કે તેની પાસેથી મળી આવેલા ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો હતો। બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા પાલનપુર હાઈવે પર